દુનિયાના લોકોને પોતાની આદતો ઘણી સારી લાગતી હોય છે, પણ બધા તેના વખાણ કરતા થાકતા નથી. પરંતુ એ વ્યક્તિ માટે આદતો ક્યારેક બોજરૂપ બની જાય છે. ત્યારે ઘણા લોકોને જમ્યા પછી કંઈ ખાવાની આદત હોય છે, પરંતુ આ જ આદત ક્યારેક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ચા છે અને ઘણા લોકોની સવાર ચાની ચુસ્કી સાથે જ થાય છે. તો અડધી રાત્રે ઊંઘમાંથી જગાડીને પણ ચાનું પૂછો તો ના નથી પાડી શકતા. અને અમુક વ્યક્તિ તો ચાના એવા રશિયા હોય છે કે ઘરે મહેમાન આવે તો તરત જ ચાની તપેલી ચડાવવા માટે રસોડામાં દોડી જાય છે. તો કોઈ ક્યાંક બહાર પણ જાય તો ત્યાં પણ ચા શોધવાનું શરૂ કરી દે છે. ઓફિસમાં પણ ટી બ્રેક આપવામાં આવે છે અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે ઉપવાસમાં ભૂખ ન લાગે એ માટે ચા પર આધાર રાખે છે. ત્યારે વધુ પડતા ચાનું સેવન કરવાથી ગેસ, એસિડિટી જેવી સમસ્યા થાય છે અને પેટમાં બળતરા થાય છે. તમે જો ચાની ચુસ્કી અલગ અલગ બહાને લો છો અથવા તો તમે ચાને ઉર્જાનો સ્ત્રોત માનો છો, તો સાચે જ ચાથી તમને એનર્જી મળે છે? ના, તમને બિલકુલ મળતી નથી. તમે આ ખોટું વિચારી રહ્યા છો. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ ચા પર અભ્યાસ કરતા જણાવ્યું હતું કે દૂધવાળી ચામાં દરેક કપમાં 40 મિલીગ્રામ કેફીન હોય છે. જો વધુ પડતી ચા પીવામાં આવે તો તમને કેફીનના વ્યસની બની શકો છો અને એના કારણે કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલ બને છે. અને અમેરિકાનું આ સંશોધન કોઈ નવું સંશોધન નથી, પરંતુ આપણા વડવાઓ પણ તમારા અને તમારા ડોક્ટરો આ કહેતા જ આવ્યા છે કે ચા વધુ સારી નથી. ત્યારે ચાને એક પ્રકારનો નશો પણ માનવામાં આવે છે અને આમ છતાં લોકો પી રહ્યા છે અને ધીમે ધીમે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વધુ પડતી ચા પીવાથી ડાયાબિટીસ જેવી ભયાનક બીમારી પણ થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.